નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સંસ્કૃતમાં ભાષા ક્રીડાનો અભ્યાસ કરવાનો છે. તમને પુસ્તકમાં છેલ્લે અહીંયા પુઠ્ઠા પર આપેલું છે ભાષા ક્રીડા, અને એમાં કોષ્ટક આપેલું છે. તો કોષ્ટકમાં દર્શાવેલા સંબંધોને જાણીને અહીંયા આપણે વાક્યો બનાવવાના છે. તો અહીંયા આ જે કોષ્ટક છે એ કોષ્ટકમાં નામ આપેલા છે રમણઃ, જેઠાલાલઃ, દયા, રમા, જય, શીલા અને દીપક. બરાબર. હવે એમની વચ્ચેનો સંબંધ શું છે એ જોઈએ તો રમણઃ અને જેઠાલાલઃ એ બંને ભાઈ છે. તો અહીંયા સંસ્કૃતમાં ભ્રાતા એટલે ભાઈ. જેઠાલાલના પત્ની છે દયા. બરાબર. એટલે જેઠાલાલ અને દયા એ બંને પતિ પત્ની છે. જેઠાલાલ અને દયાનો પુત્ર છે દીપક. તો જેઠાલાલ અને દયા એ બંનેનો પુત્ર અહીંયા દીપક છે. અને રમા જે છે એ જેઠાલાલની બેન છે. એટલે અહીંયા ભગીની, સંસ્કૃતમાં બેનને શું કહેવાય છે? ભગીની. તો ભગીની એટલે બેન. તો જેઠાલાલના બેન છે અહીંયા રમા. અને રમાના બે જે છોકરાઓ છે એમાં જય એ પુત્ર છે અને શીલા એ પુત્રી છે. તો રમાનો પુત્ર છે જય અને રમાની પુત્રી છે શીલા. બરાબર. હવે અહીંયા રમણ જે છે એ દીપકના કાકા પણ થાય. એટલે દયાના દિયર રમણ છે, એટલે રમણ એ દીપકના કાકા થાય. અને રમા જે છે એ દયાની નણંદ થાય. બરાબર. અને જય તો જયના મામા કોણ? જેઠાલાલ. બરાબર. જય અને શીલા એ બંનેના મામા જેઠાલાલ. અને જય અને શીલા એ બંનેની મામી કોણ છે? તો દયા. તો જયના મામાનો દીકરો, તો જયના મામાનો દીકરો કોણ? તો દીપક. બરાબર. તો શીલા, તો શીલાનો મામાનો દીકરો પણ અહીંયા દીપક થાય. અને દીપક જે છે તો દીપકના ફઈ કોણ? તો રમા. એ દીપકના ફઈ થાય છે. અને આ દીપક જે છે દીપકના ફઈનો દીકરો જય છે અને દીપકના ફઈની દીકરી એ શીલા છે. બરાબર. તો અહીંયા આપણે આ કોષ્ટક જે છે એમાં સંબંધો કે કોની કોની વચ્ચે શું સંબંધ છે એ જોયું. અને અહીંયા શબ્દો છે કેટલાક, કે એ શબ્દોને આધારે આપણે વાક્યો બનાવવાના છે શબ્દનો ઉપયોગ કરીને. તો પિતૃવ્યહ, તો પિતૃવ્યહ એટલે કાકા. પિતૃવ્યા, પિતૃવ્યા એટલે કાકી. ભ્રાતુવ્યહ એટલે ભત્રીજો, અને ભ્રાતુવ્યા એટલે ભત્રીજી. માતુલહ એટલે મામા, અને માતુલાની એટલે મામી. માતુલેયઃ એટલે મામાનો દીકરો. માતુલેયઃ એટલે મામાનો દીકરો. અને માતુલેયા એટલે મામાની દીકરી. ભાગીનેય એટલે ભાણેજ, ને ભાગીનેયા એટલે ભાણી. ભાગીનેયા એટલે ભાણી. પિતૃસ્વસા એટલે ફઈ, અને પિતૃસ્વસેય એટલે ફઈનો દીકરો. પિતૃસ્વસેયા એટલે ફઈની દીકરી. પિતૃસ્વસેયા એટલે ફઈની દીકરી. ભાતૃજાયા એટલે ભાભી. દેવરહ એટલે દિયર, ને નનાંદા એટલે નણંદ. બરાબર. તો અહીંયા જે સંબંધ કોની કોની વચ્ચે શું સંબંધ છે ને એને સંસ્કૃતમાં શું કહેવાય છે એ શબ્દો અહીંયા આપણે જોયા. હવે અહીંયા આપણે વાક્યો જોઈએ. તો વાક્યો જે છે એમાં પહેલું વાક્ય છે કે રમણઃ કશ્ય ભ્રાતા. તો ભ્રાતા એટલે ભાઈ થાય. બરાબર. તો કે રમણ એ કોના ભાઈ છે? બરાબર. તો રમણ એ
જેઠાલાલના ભાઈ છે. તો અહીં આપણે જવાબમાં લખીશું કે રમણ જેઠાલાલસ્ય ભ્રાતા, કે રમણ એ જેઠાલાલના ભાઈ છે. અહીં કશ્ય જે છે એ પુલ્લિંગ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ છે અને કશ્યા જે છે એ સ્ત્રીલિંગ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ છે. બરાબર. તો અહીંયા જ્યારે પ્રશ્ન જે છે એ પ્રશ્નમાં કશ્ય વડે પ્રશ્ન પૂછવામાં આવશે ત્યારે અહીંયા જવાબમાં પુલ્લિંગ નામ હશે. એ ખાસ ધ્યાન રાખવાનું કે જો જવાબમાં પુલ્લિંગ નામ હોય તો કશ્ય વડે પ્રશ્ન પૂછવામાં આવે છે અને જો જવાબમાં સ્ત્રીલિંગ નામ હોય તો કશ્યા વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. બરાબર. તો અહીંયા પ્રશ્નનો જે જવાબ છે કે રમણ જેઠાલાલસ્ય ભ્રાતા, કે રમણ એ જેઠાલાલના ભાઈ છે. બરાબર. તો અહીંયા રમણ જે છે જેઠાલાલના ભાઈ છે, તો જેઠાલાલ એ નામ કેવું છે? પુલ્લિંગ નામ છે. બરાબર. એટલે અહીંયા કશ્ય વડે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. બરાબર. જો જવાબમાં પુલ્લિંગ નામ હશે તો કશ્ય વડે પ્રશ્ન પૂછવામાં આવશે અને જો જવાબમાં સ્ત્રીલિંગ નામ હશે તો કશ્યા વડે પ્રશ્ન પૂછવામાં આવશે. બરાબર. તો અહીંયા જેઠાલાલ નામ પુલ્લિંગ છે એટલે કશ્ય વડે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો શીલા કશ્યા પુત્રી. બરાબર. તો કે શીલા કોની પુત્રી છે? બરાબર. અહીંયા કશ્યા વડે પ્રશ્ન પૂછ્યો છે. તો કશ્યા વડે પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે જવાબમાં સ્ત્રીલિંગ નામ આવે, એ ખાસ ધ્યાન રાખો. બરાબર. તો અહીંયા શીલા રમાયા પુત્રી, કે શીલા રમાની પુત્રી છે. બરાબર. અહીંયા શીલા એ કોની પુત્રી છે? રમાની પુત્રી છે. તો શીલા રમાયા પુત્રી, કે શીલા એ રમાની પુત્રી છે. એના પછીનો પ્રશ્ન છે કે દયા કશ્યા પત્ની. તો કે દયા કોની પત્ની છે? બરાબર. અહીંયા કશ્યને આપણે પુલ્લિંગ નામ હશે એટલે કશ્ય વડે પ્રશ્ન પૂછીશું. બરાબર. કે દયા એ કોની પત્ની છે? તો દયા જે છે એ જેઠાલાલની પત્ની છે. બરાબર. તો અહીંયા લખીશું કે દયા જેઠાલાલસ્ય પત્ની, કે દયા જેઠાલાલની પત્ની છે. એના પછીનો પ્રશ્ન છે કે જેઠાલાલ કશ્ય ભ્રાતા. તો જેઠાલાલ એ કોના ભાઈ છે? બરાબર. તો જેઠાલાલ એ રમણના ભાઈ છે. બરાબર. તો અહીં આપણે લખીશું કે જેઠાલાલ રમણસ્ય ભ્રાતા, કે જેઠાલાલ એ રમણના ભાઈ છે. એના પછીનો પ્રશ્ન છે કે દીપક કશ્ય પુત્ર. બરાબર. તો દીપક એ કોનો પુત્ર છે? તો જેઠાલાલ અને દયા બંનેનો અહીંયા પુત્ર છે. તો જેઠાલાલનો પુત્ર છે એટલે આપણે અહીંયા કશ્ય વડે પ્રશ્ન પૂછ્યો છે એટલે અહીંયા જવાબમાં આપણે પુલ્લિંગ નામ લખીશું. બરાબર. કશ્ય વડે પ્રશ્ન પૂછ્યો છે એટલે તો દીપક કશ્ય પુત્ર. તો દીપક જેઠાલાલસ્ય પુત્ર, કે દીપક એ જેઠાલાલનો પુત્ર છે. બરાબર. એના પછીનો પ્રશ્ન છે કે દીપક કશ્યા પુત્ર. અહીંયા કશ્યા વડે પ્રશ્ન પૂછ્યો છે એટલે હવે અહીંયા સ્ત્રીલિંગ નામ લખીશું. તો દીપકની માતાનું નામ છે અહીંયા દયા. તો અહીંયા લખીશું કે દીપક દયાયા પુત્ર, કે દીપક એ દયાનો પુત્ર છે. બરાબર. કશ્યા વડે પ્રશ્ન પૂછ્યો છે એટલે અહીંયા સ્ત્રીલિંગ નામ આપણે મૂક્યું છે અને જે સ્ત્રીલિંગ નામ હશે એની પાછળ યાહા મૂકાશે. બરાબર. એટલે નો ની નું ના એના માટે સ્ત્રીલિંગમાં યાહા અને પુલ્લિંગ હશે તો એના માટે શ્ય. અહીંયા ધારો કે અહીંયા રમણ એ પુલ્લિંગ નામ છે તો રમણનો એવું આપણે કેવું છે તો શ્ય મૂકાશે. પુલ્લિંગમાં શું મૂકાશે? શ્ય. ષષ્ઠી વિભક્તિ એકવચનમાં પુલ્લિંગમાં અહીંયા શ્ય પ્રત્યય લાગે છે અને સ્ત્રીલિંગમાં ષષ્ઠી વિભક્તિ એકવચનમાં યાહા પ્રત્યય લાગે છે. એના પછીનો પ્રશ્ન છે કે રમા કશ્ય ભગિની.
તો ભગીની એટલે બેન. તો અહીંયા રમા એ કોની બેન છે? બરાબર. તો રમા એ જેઠાલાલની બેન છે. તો અહીંયા જવાબમાં લખીશું કે રમા જેઠાલાલસ્ય ભગિની, કે રમા એ જેઠાલાલની બેન છે. બરાબર. એના પછીનો પ્રશ્ન છે જય કસ્ય પુત્ર, એટલે કે જય કોનો પુત્ર છે? તો અહીંયા જય એ રમાનો પુત્ર છે. બરાબર. તો અહીંયા રમા એ નામ સ્ત્રીલિંગ છે એટલે કસ્યા વળી પ્રશ્ન પૂછ્યો છે. બરાબર. તો જય રમાયા પુત્ર, એટલે કે જય રમાનો પુત્ર છે. એના પછીનો પ્રશ્ન છે કે જેઠાલાલ કસ્યા પતિ, કે જેઠાલાલ કોના પતિ છે? બરાબર. કસ્યા વળી પ્રશ્ન પૂછ્યો છે એટલે જવાબમાં નામ કેવું આવશે? સ્ત્રીલિંગ નામ આવશે, કેમ કે કસ્યા જો સ્ત્રીલિંગ નામ હોય તો કસ્યા વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો અહીંયા જેઠાલાલના પત્ની એ કોણ છે? દયા છે. તો અહીંયા જવાબ લખીશું કે જેઠાલાલ દયાયા પતિ, કે જેઠાલાલ એ દયાના પતિ છે. એના પછીનો પ્રશ્ન છે અહીંયા કે રમા કસ્ય પિતૃસ્વસા. તો પિતૃસ્વસા એટલે શું થાય? ફઈ. કે રમા એ કોના ફઈ છે? બરાબર. તો રમા એ કોના ફઈ છે? દીપકના ફઈ છે. તો અહીંયા જવાબમાં લખીશું કે રમા દીપકસ્ય પિતૃસ્વસા. બરાબર. કે રમા એ દીપકના ફઈ છે. રમા કસ્યા જનની. તો જનની એટલે માતા. બરાબર. કે રમા એ કોની માતા છે? તો કસ્યા વડે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. તો કસ્યા વડે પ્રશ્ન પૂછ્યો છે એટલે અહીંયા સ્ત્રીલિંગ નામ આવશે. તો રમા શિલાયા જનની, કે રમા એ શિલાની માતા છે. એના પછીનો પ્રશ્ન છે કે જેઠાલાલ કસ્ય માતુલહ. તો માતુલહ એટલે મામા થાય. શું થાય? માતુલહ એટલે મામા. તો જેઠાલાલ કોના મામા છે? તો જેઠાલાલ જયસ્ય માતુલહ. બરાબર. કે જેઠાલાલ કોના મામા છે? તો જયના મામા છે. તો અહીં આપણે જવાબમાં લખીશું કે જેઠાલાલ જયસ્ય માતુલહ, કે જેઠાલાલ એ જયના મામા છે. બરાબર. જેઠાલાલ કસ્યા માતુલહ. અહીં કસ્યા વડે પ્રશ્ન પૂછ્યો છે. બરાબર. તો સ્ત્રીલિંગ નામ મુકાશે અહીંયા. તો જેઠાલાલ શિલાયા માતુલહ. જય અને શિલાના મામા કોણ છે? જેઠાલાલ છે. બરાબર. તો અહીંયા પ્રશ્ન છે કે જેઠાલાલ કસ્યા માતુલહ. તો જવાબ આવશે કે જેઠાલાલ શિલાયા માતુલહ, કે જેઠાલાલ શિલાના મામા છે. માતુલહ એટલે મામા. એના પછીનો પ્રશ્ન છે કે દયા કસ્ય માતુલાની. તો માતુલાની એટલે મામી. બરાબર. કે દયા એ કોના મામી છે? બરાબર. કસ્ય વડે પ્રશ્ન પૂછ્યો છે એટલે અહીંયા નામ કેવું આવશે? પુલ્લિંગ નામ આવશે. તો દયા જયસ્ય માતુલાની, એટલે કે દયા એ જયના મામી છે. બરાબર. માતુલાની એટલે મામી. ચલો એના પછીનો પ્રશ્ન છે કે દયા કસ્યા માતુલાની, કે દયા કોના મામી છે? માતુલાની એટલે મામી. અને કસ્યા વડે પ્રશ્ન પૂછ્યો છે અહીંયા એટલે અહીંયા જવાબમાં સ્ત્રીલિંગ નામ આવશે. તો જવાબ આવશે એનો કે દયા શિલાયા માતુલાની, કે દયા એ શિલાના મામી છે. બરાબર. જય અને શિલાના મામી કોણ છે? દયા. તો અહીંયા જય નો જે જવાબ જે આવે છે તો એ વખતે અહીંયા કસ્ય વડે પ્રશ્ન પૂછ્યો છે, અને શિલા
ના મામી છે એવું કહેવામાં આવે તો અહીંયા કશ્યાહા વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે કે રમા કશ્યાહા નનાંદા. તો નનાંદા એટલે શું થાય? નણંદ. તો રમા એ કોના નણંદ છે? બરાબર. અહીંયા કશ્યાહા વડે પ્રશ્ન પૂછ્યો છે એટલે નામમાં અહીંયા જવાબમાં નામ કેવું આવશે? સ્ત્રીલિંગ નામ આવશે. તો રમા દયાયાહા નનાંદા. તો કે રમા એ દયાના નણંદ છે. બરાબર. એના પછીનો પ્રશ્ન છે કે રમણઃ કશ્યાહા દેવરઃ. તો દેવરઃ એટલે કે દિયર. તો કે રમણ એ કોના દિયર છે? તો અહીંયા જવાબમાં આવશે કે રમણઃ દયાયાહા દેવરઃ. કે રમણ એ દયાના દિયર છે. બરાબર. આ કશ્ય અને કશ્યાહા વડે પ્રશ્ન પૂછે એ વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું કે કશ્ય વડે પ્રશ્ન પૂછ્યો હશે ત્યારે પુલ્લિંગ નામ આવશે અને કશ્યા વડે પ્રશ્ન પૂછ્યો હશે ત્યારે સ્ત્રીલિંગ નામ મુકાશે. બરાબર. ચલો એના પછીનો પ્રશ્ન છે અહીંયા દીપક કશ્યાહા ભ્રાતુવ્ય. તો ભ્રાતુવ્ય એટલે શું થાય? ભત્રીજો. બરાબર. કે દીપક કોનો ભત્રીજો છે? તો અહીંયા જવાબમાં આવશે કે દીપક રમાયાહા ભ્રાતુવ્ય. કે દીપક એ રમાનો ભત્રીજો છે. બરાબર. તો દીપક રમાયાહા ભ્રાતુવ્ય. કે દીપક એ રમાનો ભત્રીજો છે. ભ્રાતુવ્ય એટલે ભત્રીજો. એના પછીનો પ્રશ્ન છે કે દીપક કશ્ય માતુલેય. તો માતુલેય એટલે મામાનો દીકરો. બરાબર. માતુલેય એટલે મામાનો દીકરો. કે દીપક કોના મામાનો દીકરો છે? બરાબર. તો દીપક એ કોના મામાનો દીકરો છે? તો જય અને શીલા ના મામાનો દીકરો છે. પણ અહીંયા આપણે અહીંયા કશ્ય વડે પ્રશ્ન પૂછ્યો છે. બરાબર. તો કશ્ય વડે પ્રશ્ન પૂછ્યો છે એટલે અહીંયા નામ આપણે પુલ્લિંગ નામ મૂકીશું. તો અહીંયા લખીશું જવાબમાં કે દીપક જયસ્ય માતુલેય. એટલે કે દીપક એ જયના મામાનો દીકરો છે. બરાબર. એના પછીનો પ્રશ્ન છે કે શીલા કશ્ય પિતૃસ્વસેયા. બરાબર. તો પિતૃસ્વસેયા એટલે શું થાય? ફઈની દીકરી. પિતૃસ્વસેયા એટલે ફઈની દીકરી. તો કે શીલા કોના ફઈની દીકરી છે? બરાબર. તો શીલા દીપકસ્ય પિતૃસ્વસેયા. એટલે કે શીલા એ દીપકના ફઈની દીકરી છે. બરાબર. તો પિતૃસ્વસેયાનો અર્થ થશે ફઈની દીકરી. બરાબર. તો શીલા એ કોના ફઈની દીકરી છે? દીપકના ફઈની દીકરી છે. તો શીલા દીપકસ્ય પિતૃસ્વસેયા. કે શીલા એ દીપકના ફઈની દીકરી છે. બરાબર. એના પછીનો પ્રશ્ન છે કે રમણ કશ્ય પિતૃવ્ય. બરાબર. તો પિતૃવ્ય એટલે કાકા થાય. શું થાય? પિતૃવ્ય એટલે કાકા. કે રમણ કોના કાકા છે? તો અહીંયા જવાબમાં આવશે કે રમણ દીપકસ્ય પિતૃવ્ય. બરાબર. કે રમણ એ દીપકના કાકા છે. બરાબર. તો રમણ કશ્ય પિતૃવ્ય. કે રમણ કોના કાકા છે? પિતૃવ્ય એટલે કાકા. તો અહીંયા રમણ એ કોના કાકા છે? દીપકના કાકા છે. તો એ જવાબ આવશે કે રમણ દીપકસ્ય પિતૃવ્ય. કે રમણ એ દીપકના કાકા છે. એના પછીનો પ્રશ્ન છે કે દયા કશ્યાહા ભાતૃજાયા. તો કે ભાતૃજાયા એટલે ભાભી. શું થાય? ભાભી. તો કે દયા એ કોના ભાભી છે? બરાબર. તો દયા એ કોના ભાભી છે? રમાના ભાભી છે. તો એ જવાબમાં આવશે કે દયા રમાયાહા ભાતૃજાયા. એટલે કે દયા એ રમાના ભાભી છે. બરાબર. તો આ પ્રમાણે તમે જે શબ્દો જે છે એ શબ્દોનો ઉપયોગ કરી
અને બીજા વધારે વાક્યો પણ બનાવી શકાય અને બીજા વધારે વાક્યો પણ બનાવવાનો પ્રયત્ન તમારે કરવાનો છે.